નમસ્કાર ઝી 24 કલાકના વિન્ડી લાઈવ સાથે હું છું બંસી દવે। રાજ્ય પર સિસ્ટમ સક્રિય છે અને પૂરા રાજ્યમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે। સારો એવો વરસાદ વરસી રહ્યો છે। અમદાવાદમાં પણ ભારેથી અતિભારે વરસાદ નોંધાયો છે। તો હાલ 8 તારીખ અને સવારે 7 વાગ્યાનો સમય મેઘરાજા કયા કયા જિલ્લામાં ઇફેક્ટ કરવા જઈ રહ્યા છે, કયા જિલ્લામાં ધડબડાટી બોલાવશે તેને લઈને આપણે વાત કરીએ વિન્ડીના માધ્યમથી। આપ જોઈ રહ્યા છો આજે સિસ્ટમ સક્રિય છે તેને લઈ આજે પૂરી સિસ્ટમ સક્રિય છે તેને લઈ અને સારો એવો વરસાદ પાલનપુરમાં એટલે કે ઉત્તર ગુજરાતમાં નોંધાઈ શકે છે અને આ તરફ ગાંધીધામ, નલિયા, દરેક કચ્છનો જે પૂરો વિસ્તાર છે ત્યાં મેઘરાજા ધડબડાટી બોલાવશે કારણ કે આ સિસ્ટમના કારણે સારો એવો અવિરત ધોધમાર વરસાદ રહેશે। તો આ તરફ જોઈએ તો દ્વારકામાં પણ સારો એવો વરસાદ રહેશે, જામનગરમાં પણ સારો એવો વરસાદ રહેશે, થાનમાં પણ રહેશે। તો બીજી તરફ આપણે જોઈએ તો દક્ષિણ ગુજરાતમાં એટલે કે સુરત, વલસાડમાં સારો એવો વરસાદ રહેશે, મહેસાણામાં રહેશે, વડોદરામાં પણ સારો એવો વરસાદ જોવા મળી શકે છે, રાજસ્થાન તરફ પણ સારો વરસાદ જોવા મળી શકે છે। આ સવારે 7 વાગ્યાનો સમય છે, ત્યારબાદ જોઈશું આપણે કેવો માહોલ છે। 9 વાગ્યાનો સમય ધીરે ધીરે આ સિસ્ટમ રાજ્યમાં અંદર આવી રહી છે। આપ જોઈ રહ્યા છો થાન છે, ગાંધીધામ, પૂરું કચ્છનો જે વિસ્તાર છે તે પૂરેપૂરો મેઘરાજા ધડબડાટી બોલાવશે અને પૂરી આ સિસ્ટમ જે છે તે વિસ્તાર પર જોવા મળી રહી છે। આપ જોઈ રહ્યા છો નલિયા છે, ગાંધીધામ છે, આ તરફ થાનમાં નીચે ઉતરી રહી છે, તો જામનગરમાં પણ આની અસર જોવા મળે છે। તો આ તરફ મહેસાણા, પાલનપુર, ઉત્તર ગુજરાત તરફ આની અસર જોવા મળી રહે છે અને આપ જોઈ રહ્યા છો દાહોદ, વડોદરા, સુરત, મહેસાણામાં તો સારો એવો વરસાદ છે। ત્યારબાદ ફરી બપોરે 12 વાગ્યાનો સમય છે તો સિસ્ટમને લઈ આપ જોઈ રહ્યા છો પાલનપુરમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે કારણ કે આ જે સિસ્ટમ છે તે પૂરી પાલનપુરને હિટ કરે છે। તેને લઈ પાલનપુર, મહેસાણા માં દરેક જગ્યાએ વરસાદ જોવા મળી શકે છે। આ તરફ થાન અને ગાંધીધામમાં પણ મેઘરાજા ધડબડાટી બોલાવશે, રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। નલિયામાં પણ મેઘરાજા ધડબડાટી બોલાવશે, ખાવડામાં પણ મેઘરાજા ધડબડાટી બોલાવશે। તો કચ્છનો પૂરો વિસ્તાર જે છે તે આ સિસ્ટમમાં આવી ગયો છે અને તેને લઈ અને ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે। તો આ તરફ અમદાવાદમાં પણ છૂટો છવાયો વરસાદ, વડોદરામાં, સુરત, દરેક જગ્યાએ એટલે રાજ્યમાં અવિરત વરસાદ શરૂ હશે, પરંતુ પાલનપુર અને આ તરફ ગાંધીધામ જે છે ત્યાં જે સિસ્ટમ હિટ કરે છે તેને લઈ ભારેથી અતિભારે વરસાદ ત્યાં જોવા મળી શકે છે બપોરે 12 વાગ્યે। ત્યારબાદનો આપણે થોડો સમય જોઈએ। બપોરે 3 વાગ્યાનો સમય છે, આપ જોઈ રહ્યા છો ગાંધીધામ, નલિયામાં કેવી સિસ્ટમ સક્રિય છે અને તેને લઈ અને કેવો વરસાદ જોવા મળી શકે છે તે તમે આ સિસ્ટમને લઈ અને અંદાજો લગાવી શકો છો। નલિયા, ખાવડા, પૂરો વિસ્તાર જે છે ગાંધીધામનો, આ તરફ જોઈ રહ્યા છો પાલનપુર આજુબાજુનો જે વિસ્તાર છે તો ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે। ત્યારબાદ જોઈ રહ્યા છો સુરત, વલસાડમાં પણ સારો એવો વરસાદ જોવા મળશે, દક્ષિણ ગુજરાતમાં પણ। ત્યારબાદ સાંજે 7 વાગ્યાનો સમય છે, મેઘરાજા થોડી રાહત લેવા જઈ રહ્યા છે, પરંતુ નલિયામાં અવિરત અને ધોધમાર વરસાદ જોવા જ મળશે। ગાંધીનગરમાં એટલે કચ્છ, કાલે મેઘરાજા કચ્છમાં ધડબડાટી બોલાવવા જઈ રહ્યા છે, અવિરત વરસાદ જોવા મળશે। મહેસાણામાં વરસાદ હશે, અન્ય જગ્યાએ થોડી શાંતિ એટલે મેઘરાજા શાંતિ ખમૈયા કર્યા હોય તેવું વિન્ડીના માધ્યમથી જોવા મળી રહ્યું છે, પરંતુ કચ્છમાં મેઘરાજા કાલે ધડબડાટી બોલાવવા જઈ રહ્યા છે। ત્યારબાદ રાત્રે 10 વાગ્યાનો સમય છે તો થોડી શાંતિ એટલે કે પૂરો દિવસ મેઘરાજા ધડબડાટી બોલાવી અને થોડી શાંતિના મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે કારણ કે આ સિસ્ટમ જે છે તે દૂર જઈ રહી છે એટલે નલિયા, ગાંધીધામ, ખાવડામાં વરસાદ હશે, પરંતુ વહેલી સવારથી જે પૂરો દિવસ મેઘરાજા ધડબડાટી બોલાવવાના છે તેમાંથી શાંતિ જોવા મળી શકે છે। તો પાલનપુર, મહેસાણામાં પણ સામાન્ય વરસાદ રહી શકે છે, અન્ય જગ્યાએ મેઘરાજા ખમૈયા કરતા હોય તેવું લાગી રહ્યું છે। ત્યારબાદ રાતનો સમય જોઈ લઈએ। રાત્રે 12-1 વાગ્યાનો સમય તો અમે કચ્છના વિસ્તારમાં કાલે વહેલી સવારથી મેઘરાજા ધડબડાટી બોલાવશે, ક્યાંક ધીમી ધારે તો ક્યાંક અવિરત વરસાદ, તો ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ જોવા મળશે। તો ત્યારબાદ મહેસાણા, પાલનપુરમાં સારો એવો વરસાદ, છૂટો છવાયો વરસાદ જોવા મળી શકે છે। તો આવતીકાલે કચ્છનો જે પટ્ટો છે, કચ્છમાં ગાંધીધામ, કચ્છ, ભુજમાં સારો એવો વરસાદ, સારો તો ના કહી શકાય પણ વરસાદી કહેર મચાવશે તેવો માહોલ જોવા મળી શકે છે સવારે 7 વાગ્યાથી રાત્રે 1 વાગ્યા સુધીમાં। વિન્ડી
વિંડીના માધ્યમથી જોવા મળી રહ્યું છે. અન્ય જિલ્લામાં સારો એવો છૂટોછવાયો વરસાદ જોવા મળી શકે છે. નમસ્કાર.